પોલીસ તરીકે ઓળખ આપીને આંગણિયા પેઢીના 2 કર્મચારી પાસેથી લૂંટ મામલે સૂત્રધાર સહિત 5 સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા. પોલીસ તરીકે નકલી ઓળખ આપીને આંગણિયા પેઢીના 2 કર્મચારી પાસેથી 41.56 લાખના સોનાના દાગીના અને હીરાના પાર્સલોની લૂંટ અને ચોરીના મામલે સૂત્રધાર સહિત 5 સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજસ્થાન અને અમદાવાદથી પકડી લાવી છે. આરોપીઓ પાસેથી 4 લાખના હીરા, 2 મોબાઈલ અને રોકડ મળી 1500 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં ટીપર સહિત 3 વોન્ટેડ છે. પકડાયેલા આરોપીમાં સૂત્રધાર શૈલેષ ઓબારામ રાજપુરોહિત, શ્રવણસિંહ ભૂરસિંહ રાજપૂત અને જોધસિંહ મોહનસિંહ રાજપુરોહિતને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. જ્યારે વરાછા પોલીસે આકાશસિંહ, ગણપતસિંહ અને ભરત મોનાજી રાજપુરોહિતને પકડીને રાજસ્થાનના ઝાલોરથી પકડી પાડ્યા છે. જ્યારે જોગસિંહને અમદાવાદ ખાતેથી દબોચી લીધો છે. ત્રણેય આરોપીઓ નકલી પોલીસ બનીને લૂંટ કરી હતી, જ્યારે આકાશસિંહ અને ભરતે 25 લાખના હીરાના પાર્સલોની ચોરી કરી હતી. ગઈ તારીખ 15 જૂન 2025ના રોજ સુરત શહેરમાં વરાછા પોલીસ સ્ટેશનની હદમાં વહેલી સવારમાં અમદાવાદથી સુરત આવતી જેવાય ટ્રાવેલ્સની બસમાંથી આર મહેન્દ્ર આંગડિયાના કર્મચારી જ્યારે પોતાના પાર્સલ લઈને નીચે ઉતરતો હતો ત્યારે એને 4 લોકોએ બનાવટી પોલીસને એવી ઓળખ આપી એમની પાસેથી એને ગાડીમાં બેસાડી અને એમની પાસેથી મોબાઈલ અને જે થયેલા હતા એ લૂંટીને જતા રહ્યા હતા. આ બાબતનો ગુનો વરાછા પોલીસ સ્ટેશનમાં ચાલુ હતો અને આની તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ સ્ટેશન લાગેલા હતા. દરમિયાનમાં 17ના રોજ ફરીથી આ જ આંગડિયા આર મહેન્દ્ર આંગડિયાનો કર્મચારી ફરીથી જીવાય ટ્રાવેલ્સની બસમાં જ અમદાવાદથી સુરત આવતો હતો અને સુરત આવતો હતો. દરમિયાનમાં સુરત પહોંચ્યા પછી જ્યારે એ બસમાંથી નીચે ઉતરતો હતો અને બેગ પાછળ રાખી અને આગળ જોવા ગયો કે એમના કર્મચારી આવી ગયા કે નહીં, ત્યાં પાછળથી કોઈ બેગ લઈ બારીમાંથી આપી અને ફરીથી આ જ આંગડિયા સાથે ફરીથી ચેકિંગ કરી અને એની બેગ લઈ અને એક ગાડી પાછળ અમદાવાદથી એનો પીછો કરતી હતી. એક ફરીથી એક બીજો બનાવ બનેલો જેમાં 25 લાખ જેટલાની એમાઉન્ટ લઈને જતા રહેતા હતા. આ બંને બનાવોમાં એક જ ટ્રાવેલ્સ હોય, એક જ જગ્યાએ એનો પીછો થતો હોય, એક જ આંગડિયા હોય તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને જવાન વંશાજની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી. દરમિયાનમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે આ બંને બનાવોમાં એક જ ગેંગ સંડોવાયેલી છે જે ઝાલોર જિલ્લા રાજસ્થાનની ગેંગ છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ઝાલા, જયંત ગૌસ્વામી, સોઢા, વાળા વગેરે ટીમોએ સતત પ્રયત્ન કરીને આ લોકોને 3 જણાને પકડી પાડ્યા છે. જેમાં ગુનાનો મુખ્ય આરોપી શૈલેષ ઓબારામ રાજપુરોહિત, ઓબેરામ રાજપુરોહિત, શ્રવણસિંહ રાજપૂત અને જોગસિંહ મોહનસિંહ રાજપુરોહિત આ 3ની ધરપકડ કરવામાં આવી છે. આમની પાસેથી 4 લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે. શૈલેષ અને શ્રવણસિંહને હિંમલ જિલ્લા તાલુકામાં ઝાલોરથી પકડવામાં આવ્યા છે, જ્યારે જોગસિંહ રાજપુરોહિત અમદાવાદથી સુરત ક્રાઇમની ટીમ લાવી પૂછપરછ કરીને એમની પાસેથી 4 લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે. આમ બંને ગુનાનો ડિટેક્ટ કરવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને જનવંતની સાહેબને સફળતા મળી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.